હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? હોપ કે બધા મજામાં રહેશો. તો આપણે સવારમાં વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી અને ભાઈ આજે સવાર નથી પણ અત્યારે વાગી ગયા છે સવારના 10:30. કારણ કે આજે છે રવિવાર એટલે ભાઈ આપણે આજે આરામ હોય, નિરાંત હોય, છૂટી હોય એટલે તો આપણે 10:30 વાગે વ્લોગની સ્ટાર્ટિંગ કરી છે. ચા પાણી પી લીધા છે, નાઇટ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ભાઈ. અત્યારે સવારમાં બધો ઉર્વશી બેન જો નાસ્તો કરવા મળ્યા છે કારણ કે આજે અમારે રોટલી હોય નહીં એટલે ગાંઠિયા અને બિસ્કિટ ને એવું હાલે છે. કા હું ખાશો મમ ખાશો હે રોશી જોતો આયા મમ ખાશો? હા તો ગાઈસ અમારે ઉર્વશી જો સવારમાં બિસ્કિટ કાલે લઈ આવ્યો હતો ખાય છે. કા જો ઊભી થઈ ગઈ જો વ્લોગે ઉતારવાનું છે. હવે અમારે સવારમાં જો કામ હજી થોડું ઘણું બાકી છે, થોડું ઘણું થઈ ગયું હોય બધાને. તો હજી આપણે ચા પાણી પીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને ભાઈ. અત્યારે આપણે જવાનું છે રવિવારીમાં એટલે સુનિતા ગઈ છે નાવા. એ નાહીને ચા પી દીધો એમાં ચા પાણી પી દીધા નાવા કે નાહીને હમણાં આવે એટલે પછી આપણે જવાનું છે રવિવારીમાં જઈએ અને થોડી ખરીદી કરવાની એટલે જોવા જવાનું છે ને બીજી બે વસ્તુ લેવા જવાની છે. તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળી આપણે હમણાં આવે ત્યારે હા તો આવી ગઈ પાછી ખબર જ હોય બ્લોગ ઉતારવાનું થાય એટલે આવી જ જાય. હો હા બાબા જવું છે ને હજી અમારે ઉર્વશીને જો નાહવાનું બાકી છે, એ કપડાં બદલાવાના બાકી છે, નાહવાનું બાકી છે. ખબર થાય ફટાફટ તૈયાર થઈ જાય. હવે નિકિતા નાહવા ગઈ છે, નાઈટ પણ આવી જાય તૈયાર થઈ જાય એટલે મળી આપણે પછી મજા. તો ગાઈસ અમે પૂગી ગયા છીએ રવિવારીમાં. તમે જો એમ કે આપણે ભાઈ રસ્તામાં ક્યાંય બ્લોગ ઉતાર્યો નથી, સીધા માર્કેટમાં પૂગી ગયા છે. તમે જો એમ કે માર્કેટ રવિવારી ભરાણી છે રાજકોટની અંદર, બહુ મોટી છે. અને જો અહીંયા સંગીતાની બધા ખરીદી કરે તો મેં કીધું બ્લોગ શૂટ કરી લઉં. તો ભાઈ આપણે વરસાદ તો નથી પણ ગારો ને એવું બધું છે એટલે ફટાફટ નીકળશું અહીંથી. અને તમે જો એમ કે અહીંયા સંગીતા બીજી જગ્યાએ આવી ગઈ છે, એનું કટલેરીનું ને એવું લેવાનું. આપણે એ માટે જ આવ્યા હતા, 2-3 વસ્તુ લેવાની હતી એટલે આપણે રવિવારીમાં આવશું ને આટો મારી લીધો. જો અહીંયા બધું કટલેરીનું વેચે છે, આ કાકા વેચે, સંગીતા લે છે ને ભાઈ. ત્યાર પછી આપણે આવી ગયા છીએ અહીંયા સાડીઓની દુકાનમાં. જેમ કે અમારે બાજુવાળા હારે આવ્યા હતા તો એને સાડીઓને એવું લેવાનું હતું. તો કંઈક મસ્ત મજાની સાડીની માર્કેટ અહીંયા હતી પાછળની ભાગમાં. તો એ સાડીઓને એવું લઈ અને ફટાફટ નીકળી અહીંથી માર્કેટે. કારણ કે તમે જોયો કે વરસાદનું કામ થઈ ગયું તો નીકળીએ ઘરે. તો ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે ભાઈ રાતના 6 અને આપણે સવારનો બ્લોગ ચાલુ કર્યો હતો. રવિવારીમાંથી જઈને આવી ગયા અને અત્યારે વાગ્યા 6 અને આવી ગયા તો 3 વાગ્યાના પણ થોડીક વાર સુઈ ગયા હતા. ઉર્વશીને બે થાકી ગયા હતા ભાઈ. તડકો તો નહોતો પણ ઢબડીને થાકી ગયા. 6 વાગી ગયા. 6 વાગે આવીને આપણે બ્લોગ કરવાનું ચાલુ કરી દીધો. હવે ઉર્વશી હજી અમારે ઉઠી જ છે, 4 વાગે ઉઠી હતી. અને અમારે સંગીતા જો કપડાં ધોઈને થઈ ગયા છે ફ્રી. અત્યારે બનાવે છે જમવાનું. શું બનાવવાનું જમવાનું? ટમેટા જમવાના હે? હજી ખાલી ચોપ કરું છું. આનું શું કહેવાય ચોપરમાં. હા એમાં ડુંગળી, ટમેટા, આદુ, લસણ બધું કાપું છું. હા અને પછી વિચાર કરું શું બનવું છે. કાપ્યા પછી વિચાર કરવાનો. જો કાપવાની જ જો જોઈ તૂટી જાય એમનો. વરસાદના કપડા કઈ હા કપડાં તો એના રીતે હમણાં ઘરે નવરા છે તો બહાર આવી ગયો વરસાદ. જો પાછો ચલાવ નાખી બધું. હા ઉર્વશી તો વધારે આપણે જમવાનું તો બને છે. હું બનાવી ખબર નહીં પણ હમણાં થોડી વાર એને પાછું તમને દેખાડું. કારણ કે ઉર્વશી હજી દૂધી છે એટલે કરે ને તો ઘડી કરીને રમાડીએ. અને આજ તો રવિવાર છે ને લગભગ તો સારું જ જોઈને છે જમવાનું. કારણ કે બધા સવારના ભૂખા છીએ, થાક્યા છીએ. રવિવાર રહ્યા હોય ને
અત્યારે આવવાનું રવિવાર નથી રહ્યા, તમે નથી રહ્યા તો પછી નથી રહ્યા, બધું નથી રહ્યા, બીજી ના પડે. તો બધા મળી આપણે હમણાં થોડી વાર રહીને હું બનાવવા જમવાનું મને નથી ખબર, હમણાં મળી આપણે થોડી વાર રહી. અત્યારે વાગી જાય ને રાતના 7:30, એટલે કે 7:30 થઈ ગયા છે. અને અત્યારે અમારે જો ઉર્વશી બેન રમે છે. અને આ જો અત્યારમાં સાડીઓ જોવા મળી. તો કાંઈ ત્યાં સાડી કાંઈક લાવ્યા હતા આપણે માર્કેટમાં ગયા હતા ત્યાંથી. કેવી છે જરીક કહેજો, મસ્તીની આને ગમી હતી તો લાવ્યા છે. અને ભાઈ આપણે જમવાનું આજે શું બને છે જો તમને બધાને ખ્યાલ જ છે, આપણી ફેવરેટ એન્ડ રાજસ્થાની સ્પેશિયલિસ્ટ થાળી એટલે કે દાળ બાટી જો અહીંયા ચાલુ થઈ ગઈ છે અમારે બનવાની. એટલે ઉર્વશી જો હું દાંત આવે તને છે ના શું છે બા ક્યાં છે બાવ ક્યાં છે? તો કાંઈ ઉર્વશી જો અહીંયા રમે અને બહાર જો હા વરસાદ ચાલુ થઈ ગયો જો ગાઈસ. તો લુગડા પાછા પલ્લી ગયા છે અમારે, ત્યાં વરસાદ આવે છે આમ દેખાતું અત્યારે તો નથી દેખાતું, આમાં વરસાદ આવે હાલે ત્યાં વરસાદ આવે ઉર્વશી હાલો. ને અમારે જો અહીંયા દાળ બાટી બને છે મસ્તીની. અને આ હું કરે છે આમ જો છે ને બોલો સાડી ટેસ્ટિંગ કરે કેવી લાગી કેમ છે એટલે જ કીધું આવો કલર પહેર્યો નથી ને એટલે ગાય આ આપણી પસંદગી છે. મેં કીધું તું લેવાનું લઈ લે આવો કલર એટલે જો એને લીધો હે. કેમ છે સાડી કેમ છે ઉર્વશી જો હે આ દાળ બાટી બનાવી છે લાડવા બનાવ્યા બધા જો કેટલી બાટી બાકી છે? 5 તો થઈ ગઈ નથી, 5 10 થઈ રહ્યા 10. તું કેટલી ખાય? 2 બસ. હા જો સમજો હું ખોટું બળ કરે હે શું કહીશો? વરસાદ તો હોય ગયો, ખાલી કપડાં સુકાય ને તે પલાળવા જ આવે. હા હજી અડધા તો અમારે જાય ઘરમાં સુકાય. જો ઉર્વશીના તો ઘરમાં સુકાય, અમારા 2 દીધા વરસાદ આવતો એટલે સુકવાનો વારો નથી આવતો. હે ધાબે વરસાદ ન આવે ના હા વાસટા તોય ન સુકાય ન સુકાય નાખ્યા મને શું વાંધો હા એને આ છે ને બીક લાગે. તો અત્યારે આપણે દાળ બાટી મસ્ત મજાની બને અત્યારે આજે છે આપણે રવિવાર અને આજ વહેલા જમવાનું છે. વહેલા જમવાનું છે એટલે હવાના ભૂકા હોય ભાઈ અને આજ ઘરે આવ્યો એટલે વહેલા 7:30 વાગ્યાનું જમી લેવું. તો અત્યારે તો 7 વાગવા આવી ગયા છે. હા બધા હો વરસાદ આવે હે વરસાદ આવે હાલ આમ અંદર હાલ અંદર હાલ ને કાંઈ ધોકાવી જો હાલ જો વરસાદ હાલ તો મસ્ત મજાની આપણે જો બાકી બનવા પડી છે. અત્યારે આપણે જમી લઈએ વહેલા, હજી આપણે 7 વાગી ગયા છે એટલે ધૂપ દીવા કરી લઈએ, હાથ ધોઈ નાખીએ પણ અને માતાજીના ધૂપ દીવા કરી અને પછી જમી લઈએ કારણ કે રવિવાર છે. અને આજે આપણે મસ્ત મજાનું એક ટાઈમ જમવાનું હોય એટલે મસ્ત જમવાનું બનાવી નાખ્યું છે. રાતે પાછું મારે બહાર જવાનું જોઈ વરસાદ ન હતો થોડું કામ બાકી રહી જાય છે, 2 ઘંટા થતું નથી. તો બસ હવે આપણે મળીએ આપણે હમણાં જમીને પછી નિરાશ પહેલાં લીધે આપણું જમવાનું બની ગયું છે. અત્યારે આપણે બેસી ગયા છીએ જમવા અને ભાઈ અત્યારે વાગ્યા છે 7:30 એટલે જમવાનું બની ગયું છે. હું તમને બતાવું જો મસ્ત મજાની આપણી દાળ બની ગઈ છે, મસ્ત મજાની બાટી બની ગઈ છે અને ઉર્વશી જો શું કહીશો ખાવા એટલે રમે છે જો હાલે ખાઈ જા. હા જો અમારે બાટી ખાય છે, અમારે જો ભૂખ લાગી છે આજ જો
ને આપણે જો 2 બાટી ચોળ નાખી છે ને દાળ ને બાટી મસ્તીની બની ગઈ છે કા શું કરે શું કર્યું ઘી ઠેક હા ઘી વાળી નીચે ઘી આવી ગયું હોય જો ભાઈ આપણે તો કાંઈ ઘેરે દાળ બાટી બનાવી છે તમને બધાને ખબર જ હશે તો આપણે મસ્ત મજાની ગરમા ગરમ બાટી દાળ બની ગઈ છે ભાઈ આપણે ભૂખ લાગી છે ને આજે આપણે રવિવાર રહીએ છીએ તો હવે જમી લઈએ ને એ દૂધ દીવાને બધી થઈ ગઈ ઉર્વશીને બધા જમવા લઈએ તો ચાલો હવે આપણે જમી લઈએ ફટાફટ મળીએ આપણે પછી વિડીયોમાં હવે શું કાંઈ તો અત્યારે વાગી ગયા છે રાતના 11:30 અને ભાઈ હું આવી ગયો છું બહારથી ઘરે કારણ કે થોડુંક કામ હતું એટલે આપણે બહાર ગયા હતા અને અત્યારે જો ઉર્વશી સુવાની તૈયારી થઈ છે આ ટાઈમે રોજ આ ટાઈમે સુવે છે જો એ ઘોડિયામાં અને સંગીતા જો બહાર કપડાં લે છે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું હોય અત્યારે કપડાં સુકાઈ ગયા હતા જે આપણે દિવસે ધોયા હતા એ તો સંગીતા બહાર અત્યારે કપડાં લે છે બહાર વરસાદ અને ઉર્વશી આપણે જો અહીંયા હોઈ ગઈ છે હા ઉર્વશી તાતા ગઈ ગયો તાતા જો તો બસ ગાય ઉર્વશી અત્યારે સુવાની તૈયારી કરે છે ને સંગીતા બહાર કામ કરે છે અને આપણે બહાર કામ હતું તો પતી ગયું અને આપણે આવી ગયું રાતના 11:30 થઈ ગયા છે આપણે 9 વાગ્યાના ગયા હતા તો હવે બ્લોગને આપણે અહીંયા પૂરો કરશું તો ભાઈ આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હોય છે અને ગમ્યો હોય તો યાર લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું કાલે ફરી નવા બ્લોગમાં બાય બાય જય માતાજી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે કાલે નવા બ્લોગમાં બાય બાય જય માતા